નમસ્કાર મારા ખેડૂત મિત્રો। તો જો તમે આ 2025માં જો તમે તમાકુની ખેતી કરી છે, બરાબર, તમાકુમાં વિકાસ નથી થતો, ચોંચડી આવી જાય છે, કોકડવાટ આવી જતો હોય, તો આ વિડીયો ફક્ત અને ફક્ત તમારા માટે। ઓકે, વિડીયોને આપણે લાસ્ટ સુધી જોજો। હું તમને આજે એવી ટ્રીટમેન્ટ બતાવવા જઈ રહ્યો છું તમાકુની ખેતીની અંદર, બરાબર। ટ્રીટમેન્ટ બતાવતા પહેલાં તમને એકવાર રિઝલ્ટ હું બતાવી દઈશ। તો પહેલું તો આપણી આ જે પ્રોડક્ટ વાપર્યા પછી આ તમાકુ કેટલા દિવસની એ પણ હું તમને વાત કરીશ। પહેલું આ તમાકુની હાઈટ જુઓ, બરાબર। બીજી વસ્તુ આ ઉપરના પાન છે, એની ક્વોલિટી જુઓ, એની લીલમ જુઓ, એનો ગ્રોથ જુઓ। બીજું કેટલી ફૂટ થઈ છે આ તમે જુઓ, ઉપરના પાનો છે 1.5-2 ફૂટનું। એની વાત કરીએ, એના નીચેનું પાન તમે જુઓ, આ જુઓ એની ક્વોલિટી છે 2 થી 2.5 ફૂટ પાન। એનાથી નીચે તમે જોશો તો આ તમે જુઓ ખાલી પાન તમાકુનું કેટલા દિવસ નીચે હું તમને વાત કરીશ। આ બધા પાન જુઓ, બરાબર। આ નીચેનું તમે જુઓ, બરાબર, 2.5 3 ફૂટના પાન છે આ તમે જુઓ। અને પાનની તો વસ્તુ બરાબર, પણ આ તમે એનો જે ઘેરાવો છે, એનો જે ગ્રોથ છે, એની ફૂટ તમે જોઈ શકો। એવું નહીં એક છોડવો, આમ નજીક લાવો પાછળની સાઈડ, આ તમે જુઓ છે એની ફૂટ, એની ક્વોલિટી તમાકુની, આમ નજીક લાવો છે આ પાન, બરાબર। હું તમને એક છોડ નથી બતાવતો, બધા છોડ બતાવું છું, તમે જુઓ, બરાબર છે તમાકુ એકદમ ભરાવદાર। એની લંબાઈ, આ લંબાઈ જુઓ, બરાબર છે 3 ફૂટનું પાન। આ લંબાઈ જુઓ, એની પહોળાઈ જુઓ, તમાકુ એની ક્વોલિટી જુઓ। અને એક ને આ બધા છોડ બતાવો તમે જુઓ, છે પાન, બરાબર, બતાવજો નજીકથી, છે પાન। અને બીજું પાન તો મોટું હોય પણ આ રગો જોવે એનું જે ઝાડપણ, જે વજન પકડાય છે એ આનાથી પકડાતું હોય છે। ઓકે, તો પાનની ક્વોલિટી સારી, એની લંબાઈ વધારે, પહોળાઈ વધારે। તમાકુમાં આપણે જોઈશું ઉત્પાદન વધારે, જો ઉત્પાદન વધારે લાવવું હોય તો તમાકુનું પાન મોટું અને જાડું થવું જોઈએ, બરાબર। તો આજે તમાકુની અંદર એક જબરજસ્ત તમને ટ્રીટમેન્ટ બતાવવાનો છું। આપણા જે ખેડૂત મિત્ર છે એમને આપણી જય પરિવર્તનની પ્રોડક્ટનો આમાં ઉપયોગ કરેલો છે। શું શું ઉપયોગ કરે જો એની વાત કરવામાં આવે તો આજે માર્કેટમાંથી આપણે અલગ અલગ ખાતર લાવતા હોય, જેમ કે NPK છે, CMS છે, DAP લાવતા હોય, યુરિયા લાવતા હોય, તો એની જગ્યાએ એમને ઉપયોગ કર્યો છે આપણા આ ભૂમિ પરિવર્તન ખાતરનો, જે તમે જોઈ શકો, બરાબર। આમાં NPK, CMS, બોરોન, ઝીંક, હ્યુમિક, એમિનો, ફોલિક એસિડ બધું જ આમાં આવી ગયું। ઓલ માઇક્રોન્યુટ્રિશન આને કહી શકાય। 50% રાસાયણિક ને 50% આનો ઉપયોગ કર્યો છે, બરાબર। એના પછી જો વાત કરવામાં આવે તો આજે જે સૌથી વધારે જે પ્રશ્ન આવે છે તમાકુની અંદર, શાનો પ્રશ્ન આવે કે ભાઈ તમાકુનો વિકાસ નથી થતો, તમાકુનું ઝાડપણ નથી પકડાતું, બરાબર, પાનની લંબાઈ નથી આવતી, પહોળાઈ નથી આવતી, પ્લસ કે ચોંચડી પડી જવી, કોકડવાટ આવી જવો, ઈયર આવી જવી, તો આ બધા પ્રશ્નો તમાકુની અંદર રહેતા હોય છે, બરાબર। તો એમાં એક આ ક્રોપ પરિવર્તન જે તમારા વિકાસનું કામ કરશે, પાનનું ઝાડપણ વધારશે, બરાબર, પાનની ક્વોલિટી સારી કરશે, ગ્રીનરી આ તમે જોઈ શકો છેક સુધી કોઈ જગ્યાએ તમને સૂકેલી તમાકુ કે કોઈ પણ પ્રશ્ન જોવા મળે નહીં। અને બીજું વાત કરવામાં આવે દિવસની, તો કેટલા દિવસની આ તમાકુ છે તો ફક્ત અને ફક્ત 65 દિવસની તમાકુ છે। કેટલા દિવસ? 65, 2 મહિનાને ઉપર 5 દિવસ, ખાલી 65 દિવસની તમાકુ છે। એમને જે કહેવાય ને આપણે કૂટરમાં આવી જવી, બરાબર, એ અત્યારે કામ ચાલુ છે, બરાબર। આજે 65 દિવસની તમાકુની વાત કરવામાં પહેલાં આપણે પ્રોડક્ટની વાત કરી લઈએ તો આ સ્પેશિયલ વિકાસની છે, આ છે ચોંચડી માટે અને કોકડવાટ માટે પેસ્ટ ઓર્ગો। આ બેનો તમે સ્પ્રે કરવાનો છે 30 ml અને 25 ml, બરાબર। તો આનો એમને આમાં સ્પ્રે કર્યો છે 3 વખત, બરાબર, ભૂમિ પરિવર્તન ખાતર આપેલું છે। બીજું કે આજે 65 દિવસની તમાકુ છે, નજીક લાવજો, બીજો તમે છોડ જોઈ શકો, એની ફૂટ, એની ક્વોલિટી અને પાનની ક્વોલિટી। 65 દિવસની ખાલી તમે તમાકુ જુઓ, આ તમે જુઓ પાન, બરાબર, અત્યારે બપોરે તમે પાન જુઓ, એની ક્વોલિટી, એની રગો જુઓ પાછળની, આ બધા ઉપરના પાન છે, નીચેનું પાન તમે જુઓ, બરાબર, આ છે ક્વોલિટી પાનની। ઓકે, તો જે પણ મારા ખેડૂત મિત્રો જે તમાકુની ખેતી કરે છે, બરાબર, ઓલમોસ્ટ અમે અત્યારે આવે છે મહુધા તાલુકાની અંદર, ઉત્તર ગુજરાતની અંદર, આપણા ચરોતરની અંદર જે પણ લોકો તમાકુની ખેતી કરતા હોય તો ખાસ નીચે તમને નંબર દેખાતો હશે, સંપર્ક કરો, પ્રોડક્ટ વાપરવાની શરૂઆત કરો, કેમ કે આજે લોકો વીઘે 30 35 કે 25 મણ તમાકુ લેતા હોય। આ જોઈને તમને શું લાગે, આજે ખાલી 65 દિવસની તમાકુ છે, આ વીઘે 55 મણ નીકળે કે ના નીકળે, બરાબર। તો પહેલો જે ફાયદો છે ખેડૂતને, પહેલો શું ફાયદો થાય તો કે તમારું ઉત્પાદન વધશે। બીજો જે ફાયદો છે એ શું છે તો તમારો ખર્ચ ઓછો થશે, કેમ કે તમારે રાસાયણિક 50% ઓછું કરવાનું છે। ત્રીજો ફાયદો શું કે તમારી જમીન પણ સુધરશે,
બરાબર. ભૂમિ પરિવર્તન આપણું જે ખાતર છે, જેટલી પણ પ્રોડક્ટ છે બધી ઓર્ગેનિક બેઝ પર છે, કોઈ કેમિકલ નથી, કોઈ નુકસાન નહીં કરે, તમારી જમીન પણ સુધારશે, ઉત્પાદન પણ વધારશે અને ખર્ચો પણ તમારો ઓછો થશે. ઓકે, તો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જેટલા પણ તમાકુની ખેતી કરે છે, તમાકુનો વિકાસ નથી થતો, પાનની પહોળાઈ નથી પકડાતી, ઝાડ પણ નથી આવતું, બરાબર, કોકરવાટ આવી જાય છે, ઈયરો પડી છે, ચોંચડી આવી ગઈ છે, તમાકુ ઉપરથી સુકાતી હોય, લાલચ પડી જતી હોય, જે પણ તમાકુના પ્રશ્નો હોય, આપણી એ પ્રોડક્ટનો ઉપયોગ કરો. તમને 100 નહીં 110% રિઝલ્ટ આવશે ને આવશે જ. બરાબર. પ્રોડક્ટને સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી, બાકી રિઝલ્ટ આપવાની 100 ને 110% જવાબદારીને ગેરંટી અમારી. આ તમે ફરી એકવાર બતાવી શકો. બરાબર. આ એવું નહીં, એક બે આ તમે બધા બતાવો, ખાલી પાન તમે જો દૂર દૂરથી પણ તમને ખ્યાલ આવી જતો હશે કે એનો વિકાસ કેટલો જબરજસ્ત છે, એનો ઘેરાવ કેટલો જોરદાર છે, ફૂટ કેટલી પડી છે, ફૂટ જેટલી પકડી છે, બધા પાનની ક્વોલિટી સારી છે. ઓકે, અને ખાલી 65 દિવસની આ તમાકુ છે. આ તમે બતાવો છેક સુધી મારી પાછળ છે. ઓકે, આમાં કંઈ ઘટે નહીં. ઓકે, તો લાસ્ટમાં જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આવી નવી વિડીયો તમને વારે ઘડે મળતી રહેશે. ઓકે, થેન્ક યુ.